ગુજરાત મહિલાઓ અને દીકરીઓ માટે સુરક્ષિત રાજ્ય છે। કેટલું સુરક્ષિત? એટલું સુરક્ષિત કે એક સગીરાનું શારીરિક શોષણ થાય અને જ્યારે પરિવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા જાય, ગુનો દાખલ થાય તો પરિવાર, જે પીડિત પરિવાર છે, એની સાથે જ આરોપી જેવું વર્તન કરવામાં આવે અને આરોપીને કાંઈ જ ફેર ન પડતો હોય અને આ વર્તન ખુદ પોલીસ દ્વારા કરવામાં આવે। આટલું સુરક્ષિત ગુજરાત। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે અહેમદ। ગીર સોમનાથમાંથી એક ઘટના સામે આવી છે। એક સગીરા સાથે શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું। તેને લઈને પરિવારે, જે પીડિત પરિવાર છે, તેમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી। ફરિયાદ દાખલ કર્યા બાદ ન્યાયની આશા રાખી રહ્યા છે એ લોકો, પરંતુ જે પોલીસ સ્ટેશને પોલીસ અધિકારીઓ દ્વારા જે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે પીડિતા સાથે, જે પીડિતાના પરિવારના લોકો છે એમની સાથે, તો એમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એમણે જે ફરિયાદ દાખલ કરીને એ જ એમની સૌથી મોટી ભૂલ થઈ ગઈ છે, કારણ કે એમની સાથે જ આરોપી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે અને જે આરોપી છે એને તો જાણે કંઈ ફરક જ નથી પડતો। આ ઘટના ખુદ એ પીડિતાના પરિવારના જે સભ્ય છે એમને ના છૂટકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર આ વાત મૂકવી પડી છે કે એમની સાથે આ પ્રકારેનું પોલીસ સ્ટેશનમાં વર્તન થાય છે। એટલે કેટલી હદે કંટાળ્યા હશે ત્યારે એમણે વિડીયો બનાવીને આ પ્રકારેની વાત કરી અને વાત ત્યાં સુધી કરી કે જો આ જ પ્રકારેનું ચાલતું રહેશે તો એ લોકો જીવન ટૂંકાવી દેશે। આખી ઘટના વિશે એ પીડિતના પરિવારના જે સભ્ય છે એ શું કહી રહ્યા છે તે સાંભળો। મારી દીકરીની ઉંમર 13.5 વર્ષની આ નરાધમોએ એવું કૃત્ય કરેલું છે। અમુક છોકરાઓએ ફોટા અને વિડીયો વાયરલ કરેલા છે, તેવો અમોએ પોલીસ સ્ટેશનની અંદર તાળા ફરિયાદ લખાવેલી છે। ફરિયાદની અંદર અમુકને એવું અમને એવું લાગી રહ્યું છે કે ક્યાંય ને ક્યાંય અન્યાય થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે। અમે તો ફરિયાદી છીએ, ફરિયાદીને મન પડે એમ બોલવું, મારી દીકરી, મારી ઘરવાળીને એની સાથે બી બોલે, અને મારી સાથે સાહેબે અંદર ઊભેલા હતા ત્યારે મેં કીધું આની અંદર તમે આ લખ્યું નથી, તો મને ઊંચા અવાજથી બોલી અને અમુક એવા શબ્દનો ઉપયોગ કરેલો છે। અમને ખબર પડતી અમે ફરિયાદી છીએ કે ગુનેગાર છીએ। અમે ફરિયાદ કરવા જાય તો અમારે ન્યાય માગવાનો ક્યાં? અમને આશા રાખીએ છીએ કે અમને ન્યાય મળે, અને અમે એના જ એસપી સાહેબ પાસે ગયા હતા। અમે તો એસપી સાહેબે એવો મસ્ત જવાબ આપ્યો। એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે કે પાછું રીઓપન કરાવી અને આ કેસને આગળ વધારે છે। ખૂબ ને ખૂબ અમે એનો આભાર માનીએ છીએ। તેમજ આ પોલીસ ચોકીની અંદર, તાળા પોલીસ ચોકીની અંદર એવું કામ કે જે ગુનેગાર છે તેમને સુવિધા આપવામાં આવે છે, ફરિયાદીનું કાંઈ નહીં, ગુનેગારને સુવિધા આપવામાં આવે છે। અમને એવું લાગી રહ્યું છે આની અંદર અમને ક્યાંય ન્યાય નહીં મળે તો અમે આપઘાત કરવાનો પ્રયત્ન કરી શકશું। અમે પૂરેપૂરી આશા રાખીએ છીએ કે અમને આમાં ન્યાય મળે। અહીં તમે વ્યક્તિને સાંભળ્યા। હવે આ આખી ઘટના ફક્ત એમણે વિડીયો બનાવીને નથી મૂકી, પરંતુ ગૃહ વિભાગને તેમજ ડીજીપીને આ મામલે લેખિતમાં પત્ર લખીને પણ જાણ કરી છે। 3 પાનાનો પત્ર એમના દ્વારા લખવામાં આવ્યો છે। તમે સ્ક્રીન ઉપર પત્ર દેખી શકો છો। આ જે પત્ર છે પત્રમાં લખવામાં આવ્યું છે, માનનીય સાહેબશ્રી, હું નીચે સહી કરનાર અરજદાર આદરપૂર્વક રજૂ કરું છું કે અમારી 13 વર્ષની સગીર દીકરી અંગે તાલાલા ગીર પોલીસ સ્ટેશનમાં જે ગુના નંબર છે અમે સંતાડી રહ્યા છીએ હેઠળ પોક્સો એક્ટ તથા અન્ય લાગુ પડતી જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયેલો છે। કેસ નોંધાયા બાદ અને તપાસ આગળ વધતી હતી ત્યારે અમારી પીડિતા દીકરીએ હવે એવી નવી માહિતી આપી છે કે આરોપી દ્વારા તેની સાથે માર્ચ અને એપ્રિલ મહિનામાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી 2 વાર ઘરે કોઈ નહોતું ત્યારે જબરદસ્તી ઘરે આવી
પ્રવેશાત્મક જાતીય કૃત્ય કરવામાં આવ્યું હોય. અરજદારની જાણ મુજબ આ બાબત FIR અથવા પ્રારંભિક નિવેદનમાં નોંધાઈ નથી. આ નવી માહિતી અત્યંત ગંભીર સ્વરૂપની હોવાથી તેની તાત્કાલિક, નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક તપાસ કરાવી ન્યાયના હિતમાં જરૂરી છે. તેમજ ઉપરોક્ત આરોપીઓ દ્વારા સામાજિક દબાણ અને મોટી રકમની લાલચ આપી તાલાલા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં પણ ફરિયાદ ન કરવા દબાણ કરેલ હોય તેની પણ નોંધ લેવી. તપાસમાં જણાતી ગંભીર ખામીઓ. પહેલી, પીડિતાના નવા ખુલાસાને આધારે પૂરક નિવેદન કાયદા મુજબ નોંધવામાં આવે અને તેની તપાસ કરવામાં આવે. પીડિતા સગીર હોવા છતાં કેસના સ્વરૂપને અનુરૂપ જરૂરી મેડિકલ પરીક્ષણ સમયસર અને સંપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું કે નહીં તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જો જરૂરી મેડિકલ અથવા ફોરેન્સિક પરીક્ષણ બાકી રહ્યું હોય તો તેની તપાસ કરવી જરૂરી છે. જો આ નવી માહિતીના આધારે પોક્સો એક્ટ અથવા BNS હેઠળ વધુ ગંભીર કલમો લાગુ પડતી હોય તો કાયદા મુજબ તેનો વિચાર કરવામાં આવે. પીડિતાનું જરૂરી મેડિકલ અથવા અન્ય ફોરેન્સિક મૂલ્યાંકન હવે કાયદાકીય રીતે શક્ય અને સંબંધિત હોય તો નિષ્ણાત તબીબી અભિપ્રાય સાથે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. બીજી ગંભીર ખામીમાં લખવામાં આવ્યું છે, કેસમાં સ્નેપચેટ સહિતના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડિજિટલ રેકોર્ડ, ચેટ, ફોટા, વિડીયો, મેટાડેટા તથા અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા મેળવવાની કાર્યવાહી પૂર્ણ થઈ નથી અથવા અધૂરી રહી છે. ત્રીજી ફરિયાદ મુજબ આરોપીએ પીડિતા પાસેથી ફોટા માંગ્યા હતા અને પીડિતાએ ફોટા મોકલ્યા હતા. તે ફોટાઓના ક્યાં ઉપયોગ થયો, અન્ય કોને મોકલવામાં આવ્યા તેમજ તે અન્ય તમામની તપાસ કરવામાં આવેલ છે કે નહીં, તેનો દુરુપયોગ થયો કે નહીં અને તે અંગે ડિજિટલ તપાસ પૂર્ણ થઈ છે કે નહીં તેની સમીક્ષા જરૂરી છે. ફરિયાદ મુજબ આરોપીએ અન્ય મિત્રોને ફોટા અથવા વિડીયો મોકલ્યા હોવાની બાબતે સંબંધિત વ્યક્તિઓના મોબાઈલ ચેટ અને ડિજિટલ ડેટાની સંપૂર્ણ તપાસ કરાવવામાં આવે. આરોપીના મોબાઈલ ફોન, ક્લાઉડ એકાઉન્ટ, સોશિયલ મીડિયા એકાઉન્ટ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું ફોરેન્સિક વિશ્લેષણ જરૂરી હોય તો તાત્કાલિક કરાવવામાં આવે. જો તપાસના આ તબક્કે મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા સુરક્ષિત ન કરવામાં આવ્યા હોય તો પુરાવા નષ્ટ થવાથી અથવા તેમાં ફેરફાર થવાની શક્યતા નકારી શકાય નહીં. ઉપરોક્ત ફરિયાદીઓ દ્વારા તેમની જામીન અરજીમાં પણ ખોટી માહિતી આપેલ હોય. હાલ તેઓ બંને અભ્યાસ કરતા ન હોય તેમ છતાં અભ્યાસ કરતા હોય તેવી માહિતી આપી હોય, જે બાબત ધ્યાને લઈ કાર્યવાહી કરવી અને ખોટા પુરાવા આપવા બદલ પણ કાર્યવાહી કરવી. અમારી જાણ મુજબ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને જામીન મંજૂર કરવામાં આવ્યા છે. અરજદારનું નમ્રપણે માનવું છે કે જો તપાસના તમામ જરૂરી મુદ્દાઓ પૂર્ણ થયા હોત અને તમામ મહત્વપૂર્ણ ડિજિટલ તથા ફોરેન્સિક પુરાવા કોર્ટ સમક્ષ ઉપલબ્ધ હોત તો રાજ્ય પક્ષ વધુ અસરકારક રીતે પોતાનો વિરોધ રજૂ કરી શક્યો હોત. જામીન મળ્યા બાદ નીચે મુજબની આશંકાઓ રહેલી છે. આરોપી ડિજિટલ પુરાવા નષ્ટ અથવા બદલવાનો પ્રયાસ કરી શકે, સાક્ષીઓને પ્રભાવિત કરી શકે, પીડિતા અથવા તેના પરિવાર ઉપર દબાણ કરી શકે. જો અન્ય કોઈ વ્યક્તિઓ આ ઘટનામાં સંડોવાયેલા હોય તો તેમને બચાવવા પુરાવા સાથે ચેડા થઈ શકે છે. આથી આ બાબતોને ગંભીરતાથી ધ્યાનમાં લેવી. કાયદાકીય આધાર. પોક્સો એક્ટ 2012નો મુખ્ય હેતુ સગીર બાળકનું રક્ષણ અને અસરકારક તપાસ દ્વારા ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. BNSS 2023 મુજબ તપાસ અધિકારીની ફરજ છે કે નિષ્પક્ષ, વૈજ્ઞાનિક અને સંપૂર્ણ તપાસ કરીને તમામ સંબંધિત પુરાવા એકત્રિત કરે. ભારતીય સાક્ષ્ય અધિનિયમ મુજબ ઇલેક્ટ્રોનિક પુરાવા યોગ્ય રીતે એકત્રિત અને સુરક્ષિત રાખવા જરૂરી છે. ભારતના બંધારણની કલમ 14, 15, 3, 21 અને 39F બાળકોને રક્ષણ અને ગૌરવપૂર્ણ જીવનની ખાતરી આપે છે. પીડિતાના શ્રેષ્ઠ હિતનું રક્ષણ દરેક તબક્કે સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. આપશ્રી સમક્ષ માંગ શું કરવામાં આવી છે? તો પહેલી માંગ છે, સમગ્ર તપાસની જિલ્લા સ્તરે ઉચ્ચ અધિકારી દ્વારા સમીક્ષા કરવામાં આવે. પીડિતાના નવા ખુલાસાની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરાવવા આદેશ કરવામાં આવે. જરૂરી જણાય તો પીડિતાનું પૂરક નિવેદન કાયદા મુજબ નોંધવામાં આવે. કાયદા મુજબ જરૂરી હોય તો વધારાની લાગુ પડતી કલમો ઉમેરવા અંગે તપાસ અધિકારીને સૂચના આપવામાં આવે. જો તપાસમાં કોઈ બેદરકારી, વિલંબ અથવા કાયદેસરની પ્રક્રિયાનું પાલન ન થયું હોય તો જવાબદારી નક્કી કરવામાં આવે. સ્નેપચેટ સહિતના તમામ ડિજિટલ પુરાવા કાયદેસર રીતે એકત્રિત કરી ફોરેન્સિક તપાસ કરાવવામાં આવે. આરોપી તથા સંબંધિત વ્યક્તિઓના તમામ ડિજિટલ ઉપકરણોની તપાસ કરાવવામાં આવે.
પીડિતાનું જરૂરી મેડિકલ અને ફોરેન્સિક પરીક્ષણ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે, પીડિતા અને તેના પરિવારને સુરક્ષા આપવામાં આવે તથા કોઈ ધમકી અથવા દબાણ થાય તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. જો કાયદેસર રીતે યોગ્ય જણાય તો રાજ્ય પક્ષ હાઈકોર્ટ સમક્ષ ઉપલબ્ધ તથ્યો અને પુરાવાના આધારે જરૂરી કાનૂની કાર્યવાહી કરે. સમગ્ર તપાસ નિષ્પક્ષ, વૈજ્ઞાનિક અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવે. આ રજૂઆત અંગે કરવામાં આવેલી કાર્યવાહીની લેખિત માહિતી અરજદારને આપવામાં આવે. આથી સગીર પીડિતાના શ્રેષ્ઠ હિત, સુરક્ષા અને ન્યાયને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે. નકલ કોને કોને મોકલવામાં આવી છે? તો ડીજીપીને મોકલવામાં આવી છે, CID ક્રાઇમને આપવામાં આવી છે, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગને આપવામાં આવી છે, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, સચિવ ગૃહ વિભાગ અને રાજ્ય મહિલા આયોગ ગાંધીનગરને પણ આ જે નકલ છે એ પહોંચાડવામાં આવી છે. હવે ગૃહ વિભાગ સુધી આ માહિતી પહોંચ્યા બાદ પણ જે આરોપી છે એ આરોપી જામીન પર બહાર છે અને આ પ્રકારે પીડિતાને હેરાન કરવામાં આવી રહી છે. એના ફોટોઝ, વિડીયોઝ વાયરલ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આ પ્રકારની વસ્તુઓ થઈ રહી છે અને જે પીડિતાના પરિવારજનો છે એ પોલીસથી પણ કંટાળ્યા છે, કારણ કે પોલીસ દ્વારા પણ એમની સાથે જ એ આરોપીઓ એ પ્રકારેનું વર્તન કરવામાં આવી રહ્યું છે. હવે જો આ પ્રકારેનું વર્તન હોય તો પ્રશ્ન થઈ રહ્યો છે કે આપણે કેવા સુરક્ષિત ગુજરાતમાં રહી રહ્યા છે? આ છે સુરક્ષિત ગુજરાત જ્યાં એક પીડિતાનું શારીરિક શોષણ કરવામાં આવે, પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ હોય, પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ હોય તેમ છતાંય જે પોલીસ છે એ પુરાવા યોગ્ય રીતે એકઠા ન કરી શકે, એના કારણે આરોપીને જામીન મળી જાય અને જામીન મળ્યા બાદ ફરી પાછું એ જે પીડિતા છે, જે સગીર વયની પીડિતા છે, એને હેરાન કરે, પરેશાન કરે, ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપે. એટલે ચાલી શું રહ્યું છે ખબર નથી પડી રહી. આજે આખી ઘટના સામે આવી છે એ ખૂબ જ શરમજનક છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે ધ્યાન દેવું જોઈએ અને જવાબ આપવા જોઈએ કે પોલીસ પુરાવા એકઠા કરવામાં આટલી નાકામયાબ સાબિત કઈ રીતે થઈ શકે છે. આખી જે ઘટના સામે આવી છે આ ઘટના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.